જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રીજીના દ્રઢ ભક્ત શ્રી પૂરણમલ ક્ષત્રિયની વાર્તાનો ભાગ 5 અને 6. પૂરણમલજી, અમને આ આજ્ઞાની જાણ છે, પણ અમે અમારા સેવક વગર અન્ય કોઈનું ધન સ્વીકારતા નથી. ઓહો, એ તો મારું અહોભાગ્ય છે કે આ રીતે મને આપના સેવક બનવા મળી રહ્યું છે. આપ મને સેવક બનાવ્યા પછી મારા ધનનો અંગીકાર કરો. શ્રીનાથજીની ઈચ્છા પણ એવી જ છે. જાણી શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પોતાના શરણે લીધા અને સેવક બનાવ્યા. મહારાજ, હવે હું કારીગરોને ભેગા કરું. બાંધકામ માટે આગ્રાના કારીગરો બહુ જ વખણાય છે. પૂરણમલ, એ કાર્ય શ્રી ગોવર્ધનનાથજીએ સરળ કરી આપ્યું છે. તમારી પાછળ ઊભા રહીને દર્શન કરી રહેલા અને આપણી વાત સાંભળી રહેલા હીરામણી મિસ્ત્રી આગ્રાના સૌથી કુશળ કારીગર છે, અને તમારી જેમ એમને પણ શ્રી ગોવર્ધનનાથજીએ સ્વપ્ન દ્વારા મંદિર બનાવવાની આજ્ઞા કરી છે. કેમ, ખરું ને મિસ્ત્રી? જી મહારાજ, આપ તો બધી વાતના જાણકાર છો. આપ કહો એ રીતે કામનો શરૂઆત કરીએ. હીરામણી મિસ્ત્રીએ નમ્રતાથી કહ્યું. પૂરણમલને મંદિરના સેવકો શોધી રહ્યા હતા. એ જોઈને હીરામણી મિસ્ત્રી પોતે જ ઉપર આવી ગયા હતા અને પ્રેમપૂર્વક શ્રીનાથજીના દર્શન કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ મિસ્ત્રીને નામ નિવેદન કરાવી કંઠી પહેરાવી અને પછી મંદિરનો નકશો તૈયાર કરી લાવવા કહ્યું. દિવસ રાત એક કરીને બીજે દિવસે તો હીરામણી મિસ્ત્રી મંદિરનો નકશો લઈને હાજર થઈ ગયા. કાગળ ખોલીને શ્રી મહાપ્રભુજીને નકશો બતાવ્યો. નકશો જોતા વેદ શ્રી મહાપ્રભુજીએ નકારમાં મસ્તક ધુણાવ્યું. અમારા ઠાકુરનું મંદિર શિખરબંધ અને ધજા કળશવાળું ન હોય, નંદરાયજીના ઘરની જેવું હોય. નકશો ફરીથી બનાવીને લાવો. મિસ્ત્રીએ બીજી વાર નકશો બનાવ્યો અને શ્રી મહાપ્રભુજીના સૂચનોનું ખાસ ધ્યાન રાખ્યું. મહારાજ, સાવચેતીપૂર્વક નકશો બનાવ્યો છે અને શિખર તથા ધજા કળશ વગરનું નંદાલય જેવું મંદિર તૈયાર કરીને લાવ્યો છું. આપ પણ જોઈને પ્રસન્ન થઈ જશો. જુઓ. કહેતા મિસ્ત્રીએ નકશાના કાગળનું ભૂગડું ખોલ્યું અને આચાર્યશ્રી સન્મુખ નકશો ધરી દીધો. આ શું છે? આમાં પણ એ જ શિખર તથા ધજા કળશ છે. તમે શું ફેરફાર કર્યો મિસ્ત્રી? હીરામણી મિસ્ત્રી હેબતાઈ ગયા. એમને પોતાની આંગળીઓ પર, આંખો પર અને કલમ પર પૂરો ભરોસો હતો. છતાંય આમ કેમ થયું? જય શ્રી કૃષ્ણ.